ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન. આપણે જાણીએ છીએ કે પ્રજનન એટલે પ્રત્યેક સજીવ પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે. આ ઘટનાને આપણે પ્રજનન કહીશું. અને પ્રજનન એ સજીવનું ખૂબ જ અગત્યનું લક્ષણ છે કે જેના લીધે પૃથ્વી પર તેનું જીવ સાતત્ય જળવાય છે. હવે પહેલાં આપણે પ્રસ્તાવના લઈશું. પ્રસ્તાવનામાં ઘણી ટર્મિનોલોજી કે ઘણી આંકડાકીય માહિતી એવી હોય છે કે જે પરીક્ષામાં ખૂબ અગત્યની હોય છે. એવી જ કંઈક ટર્મિનોલોજી અહીંયા આપેલી છે. જીવનકાળ. જીવનકાળ એટલે પ્રત્યેક સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને એનો જીવનકાળ કહીશું. અહીં ખાસ યાદ રાખવું કે કુદરતી મૃત્યુની વાત કરી છે, એક્સિડેન્ટલ ડેથની વાત કરી નથી. આકસ્મિક મૃત્યુને ધ્યાનમાં લેવાનું નથી. તેનામાં વૃદ્ધત્વને કારણે કુદરતી મૃત્યુ થશે તેની વાત આવશે અહીંયા. એટલે જન્મથી તેના કુદરતી મૃત્યુના સમયગાળાને જીવનકાળ કહીશું. પ્રત્યેક સજીવનો જીવનકાળ અલગ અલગ હોય છે. લાઈફ સ્પાન વનસ્પતિ અને પ્રાણીઓનો પણ ઘણો અલગ હોય છે. તેમાંથી કેટલાક ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે. જેવા કે હાથી 60 થી 90 વર્ષનું જીવનકાળ ધરાવે છે. ગુલાબ 5 થી 7 વર્ષ. કૂતરો 20 થી 50 વર્ષ સુધી. પતંગિયું 1 કે 2 અઠવાડિયા સુધીનું જ ધરાવશે. કાગડો 15 વર્ષનું આયુષ્ય ધરાવશે. કેળનું જે ઝાડ છે, વૃક્ષ, એનું 25 વર્ષ. ગાય 20 થી 25 વર્ષ. પોપટ 140 વર્ષનો જીવનકાળ ધરાવે છે. આ કદાચ આશ્ચર્યજનક હશે તમારા માટે. મગર 60 વર્ષ, ઘોડો 62 વર્ષ. કાચબો પણ 150 વર્ષનું જીવનકાળ ધરાવશે. ફળમાખી 30 દિવસ મતલબ 1 મહિનાનો જીવનકાળ ધરાવે છે. આમ સજીવો અલગ અલગ જીવનકાળ ધરાવશે. જીવનકાળ એ કદ સાથે સંકળાયેલ નથી. એવું જરૂરી નથી કે મોટા કદનું સજીવ હોય તો એ વધુ જીવનકાળ ધરાવે અને નાના કદનું હોય તો એ વધુ કે ઓછું ધરાવે. પરંતુ જીવનકાળને તેના કદ સાથે કંઈ સંબંધ નથી. એઝ ફોર એક્ઝામ્પલ, કાગડો અને પોપટ એ બંને પક્ષીઓનું કદ લગભગ સરખા જેવું છે, છતાં તેના જીવનકાળમાં બહુ મોટો તફાવત છે. જેમ કે કાગડો 15 વર્ષનું જીવનકાળ ધરાવશે, જ્યારે પોપટ 140 વર્ષનો જીવનકાળ ધરાવે છે. એવી જ રીતે વનસ્પતિનું એક ઉદાહરણ લઈએ. આંબાનું વૃક્ષ છે અને પીપળાનું વૃક્ષ, એનું કદ લગભગ સમાન જેવું હોય છે, પણ તેનો જીવનકાળ તો આંબાનું વૃક્ષ 150 વર્ષનો એનો જીવનકાળ ધરાવે છે, જ્યારે પીપળાનું વૃક્ષ 2500 થી 3000 વર્ષનો તેનો જીવનકાળ ધરાવે છે. આમ કદ અને સજીવના જીવનકાળ સાથે કોઈ સંબંધ છે નહીં, ખાસ સંકળાયેલો હોતો નથી. બીજી વાત કે જીવનકાળ બાદ સજીવનો જીવનકાળ પૂરો થઈ જાય ત્યાર પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે. કેમ કે તે જન્મે છે તે મૃત્યુ તો થવાનું જ છે. પણ અહીં આ વાક્ય એક કોષી સજીવોને લાગુ પડશે નહીં, કારણ કે એક કોષી સજીવોનું કુદરતી મૃત્યુ શક્ય નથી. કેમ કે ઉદાહરણ તરીકે એક કોષી સજીવ છે અમીબા. અમીબા એ જન્મ પછી વૃદ્ધિ પામે અને પુખ્ત અવસ્થાએ 2 બાળ અમીબામાં ફેરવાઈ જશે. એટલે તેનું શરીર વિભાજિત થઈ 2 બાળ અમીબામાં ફેરવાશે. એટલે મૂળ જે પિતૃ અમીબા છે એનું મૃત્યુ નથી થતું, પરંતુ 2 બાળ અમીબામાં ફેરવાઈ જાય. આમ તે કુદરતી મૃત્યુ ધરાવશે નહીં અને સતત વિભાજિત થયા કરશે. આમ એક કોષી સજીવો એનું મૃત્યુ નિશ્ચિત છે એવું કહી શકાય નહીં. કુદરતી મૃત્યુ ધરાવતા નથી. હજારો વર્ષોથી પૃથ્વી પર લાખોની સંખ્યામાં વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યાનું અસ્તિત્વ છે. તો આટલી મોટી વિશાળ સંખ્યામાં વનસ્પતિ અને પ્રાણી, એનું મુખ્ય કારણ કયું? તો આટલી બધી વિવિધતા, ભિન્નતા અને એની સંખ્યા માટે જવાબદાર એક જ હોઈ શકે, પ્રજનન. પ્રજનન જ એક એવી ઘટના છે કે જે
દિન પ્રતિદિન સજીવોની સંખ્યામાં વધારો કરશે અને જૈવ સાતત્યમાં જાળવશે. આમ દરેક સજીવ જન્મે, વૃદ્ધિ પામે, પ્રજનન કરે, મૃત્યુ થશે. આવું ચક્ર ચાલ્યા જ કરશે. પેઢી દર પેઢી તેની જનીનિક પિંડતાઓમાં વધારો થતો જાય અને લક્ષણો વારસામાં ઉતર્યા કરશે. લક્ષણો કેવી રીતે વારસામાં ઉતરે તેની વધુ વાત આપણે ચેપ્ટર 5માં કરીશું, પણ તેની માટે જવાબદાર જનીનો છે એ ખાસ યાદ રાખવું. આમ દરેક સજીવો અલગ અલગ જીવનકાળ ધરાવે છે. પ્રજનનના પ્રકાર. સજીવ કયા પ્રકારનું પ્રજનન કરશે એ તેના નિવાસ સ્થાન પર આધારિત છે. એનું રહેઠાણ કેવું છે, આ ઉપરાંત તેની આંતરિક દેહ ધર્મ ક્રિયા કે તેમાં શરીરની અંદર કેવા કેવા પ્રકારની ક્રિયાઓ જોવા મળે છે, એનું શરીર કેટલું જટિલ છે અને એના નિવાસ સ્થાન સાથે કેવી રીતે એનું અનુકૂલિત છે. તો આમ પ્રજનન બે પ્રકારનું છે, એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. તો એના વિશે થોડો તફાવત લઈશું. અલિંગી પ્રજનન, તેમાં એક જ પિતૃ સામેલ હોય છે, કોઈ એક સજીવ. તેમાં કોઈ લિંગી અંગોનો સમાવેશ થતો નથી, તેમાં કોઈ જન્યુ બનતા નથી. એક જ સજીવ કાં તો વિભાજિત થઈ જશે, કાં તો ટુકડા થશે અને એ જ ટુકડામાંથી નવા નવા સજીવ બનશે. આમ માતા અને પિતા જેવા બે પિતૃઓ સિવાય એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, જેમાં કોઈ જન્યુનું નિર્માણ કે જન્યુનું જોડાવું જેવી ઘટના ના બને, તો તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહીશું. તેનાથી વિરુદ્ધ લિંગી પ્રજનન. લિંગી એટલે લિંગી અંગો ધરાવો, લિંગ સંબંધિત, નર અને માદા સંબંધિત છે. અહીં હંમેશા ફરજિયાત બે પિતૃઓની જરૂર પડશે, નર અને માદા. નર એ નર જન્યુ બનાવશે અને માદા એ માદા જન્યુ બનાવશે, શુક્રકોષ અને અંડકોષ. આ જન્યુઓ જોડાશે, ફલનની ક્રિયા થશે, પહેલો કોષ યુગ્મન જ બનશે અને એમાંથી આખો સજીવ બનશે. આમ બે પિતૃઓ દ્વારા જન્યુ ઉત્પન્ન કરી જન્યુને જોડાઈને નવો સજીવ બનવાની ક્રિયા હશે, તેને આપણે લિંગી પ્રજનન કહીશું. જ્યારે અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃમાંથી નવો સજીવ બનશે, તેમાં જન્યુના જોડાણ કે ફલનની ઘટના આવશે નહીં. હવે અલિંગી પ્રજનનમાં જે સતતી નવો સજીવ બને છે એ આબેહૂબ પિતૃ જેવો જ હોય, જનીનિક રીતે પણ ખૂબ જ મળતો આવશે પિતૃને. જ્યારે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતો સજીવ છે તે પિતૃઓથી ભિન્ન લક્ષણો ધરાવતો હોય છે, કારણ કે અહીંયા પિતૃઓ જન્યુ ઉત્પન્ન કરે છે અને આપણને ખ્યાલ છે કે જન્યુ નિર્માણ વખતે અર્ધીકરણની ક્રિયા થાય છે અને એમાં જન્યુઓનું પુનઃ સંયોજન થશે. આમ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતા સજીવના લક્ષણો એ પિતૃઓ કરતાં ભિન્ન હોય, જ્યારે અહીંયા તો ક્લોન જ હશે. નવું સજીવ એ પિતૃઓનું ક્લોન હશે. અલિંગી પ્રજનનના કેટલાક ઉદાહરણ છે. ભાજન, તેમાં દ્વિભાજન, બહુભાજન, બીજાણુ નિર્માણ, બીજાણુ બનાવવા, અવખંડન અને વાનસ્પતિક પ્રજનન. જ્યારે લિંગી પ્રજનનના કોઈ પ્રકાર નથી, પરંતુ લિંગી પ્રજનનને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. ફલન પહેલાંની ઘટનાને પૂર્વફલન અને ફલન પછીની ઘટનાને પશ્વફલન. આમ લિંગી પ્રજનન એ 3 ક્રિયામાં સંકળાયેલ છે, પૂર્વફલન, ફલન અને પશ્વફલન. આમ બધા જ સજીવો કાં તો અલિંગી પ્રજનન કાં તો લિંગી પ્રજનન જેવા પ્રજનનના પ્રકારથી પ્રજનન કરશે. અલિંગી પ્રજનન આપણે જાણીએ છીએ કે એક જ પિતૃ દ્વારા જન્યુનું નિર્માણ કે જોડાણ વગર નવો સજીવ ઉત્પન્ન થાય, તેને અલિંગી પ્રજનન કહીશું. અલિંગી પ્રજનનમાં કોઈ લિંગી અંગો ફાળો ભજવતા નથી. લિંગી અંગોમાંથી જન્યુઓ નિર્માણ થવા નર અને માદા જેવા બે પિતૃઓની જરૂર પડતી નથી. એક જ પિતૃ દ્વારા જન્યુ બન્યા વગર
એના કોઈ પણ ભાગમાંથી, ટુકડામાંથી અથવા તો બીજાણુ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થશે. નવી સંતતિ એ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ છે. અહીં નિર્માણ પામતી નવી સંતતિ એ પિતૃઓ જેવા જ બાહ્ય લક્ષણો અને આંતરિક રીતે તથા જનીનિક રીતે પણ સરખી જશે. હવે એક શબ્દ લઈશું આપણે, ક્લોન. જનીનિક પ્રતિકૃતિ કહીશું એને. જ્યારે સંતતિઓ પિતૃ સાથે બાહ્યાકાર તેમજ જનીનિક રીતે સમાન હોય, એક જ સરખી, બાહ્ય રચના પણ એની સરખી જ દેખાતી હોય, આંતરિક રચના સરખી હોય અને જનીનો પણ સરખા જેવા જ હોય, ત્યારે તેને ક્લોન કહીશું આપણે, જનીનિક પ્રતિકૃતિ કહીશું. અને એક કોષી સજીવોમાં ક્લોન્સ બનવું એ ખૂબ સામાન્ય ઘટના છે. અલિંગી પ્રજનનની ઘણી બધી રીતો છે. ઉદાહરણ તરીકે ભાજન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન. તો એમાં પહેલાં આપણે ભાજન વિશે લઈશું. ભાજન એ પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના સજીવોમાં ખૂબ જ સામાન્ય ઘટના છે. ભાજન પણ ઘણા પ્રકારના છે. એમાં દ્વિભાજન, બહુભાજન. દ્વિભાજનમાં પણ સરળ આયામ અને અનુપ્રસ્થ દ્વિભાજન. સરળમાં ગમે તે બાજુથી વિભાજન પામશે સજીવ અમીબા. આયામમાં ઊભું વિભાજન, અનુપ્રસ્થમાં આડું વિભાજન થશે. હવે જ્યારે દ્વિભાજન છે એ સમભાજન પ્રકારનું છે. તેમાં કોષ વિભાજનથી બે સરખા અર્ધ ભાગમાં સજીવ વહેંચાઈ જશે. ઉદાહરણ તરીકે અમીબા છે, સૌપ્રથમ એના કોષ કેન્દ્રનું વિભાજન થશે, અંગિકાઓની વહેંચણી થશે, કોષ રસનું પણ વિભાજન થશે અને અમીબા બે બાળ અને અમીબામાં ફેરવાય. ઉપરાંત પેરામિશિયમમાં પણ દ્વિભાજન જોવા મળશે. આમ દ્વિભાજન એ અલિંગી પ્રજનનની એક રીત છે. કલિકા સર્જન. કલિકા સર્જનમાં કલિકાનું સર્જન થશે. કલિકા એટલે શું? બળ. જ્યારે કોઈ સજીવ શરીરમાં અસમભાજનથી કોઈ ઉપસેલો કોષનો સમૂહ રચાય, શરૂઆતમાં પિતૃ સાથે જોડાયેલો રહે અને ત્યારે તે છૂટો પડશે અમુક સમય પછી અને એમાંથી નવો સજીવ બને. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે એ બાહ્ય કલિકા સર્જન દર્શાવશે. એનું શરીરની કોઈ ભાગમાંથી અસંભાજનથી કોષોનો સમૂહ રચાશે. એને બળ કહીશું, કલિકા. એ જ કલિકા આગળ જતાં એ નાના હાઇડ્રામાં ફેરવાશે. આ હાઇડ્રા શરૂઆતમાં પિતૃ સાથે જોડાયેલું રહે, ત્યારબાદ એ પિતૃ પ્રાણીથી છૂટું પડી નવું હાઇડ્રા બનાવશે. આમ નવું હાઇડ્રા એ કલિકા દ્વારા બન્યું તો તેને અને શરીરની બહાર દેખાય છે એટલે બાહ્ય કલિકા સર્જન કહીશું. જ્યારે વાદળીની અંદર અંતઃકલિકા સર્જન જોવા મળે છે, તેમાં કલિકા શરીરની અંદર જોવા મળશે, અંદરથી બનશે અને તેમાંથી નવું વાદળી બનશે. વાદળીની અંતઃકલિકાને આપણે જેમ્યુલ્સ કહીશું. વાદળીની અંતઃકલિકા છે જેમ્યુલ્સ. જેમ્યુલ્સની રચના જોઈએ તો તેની અંદર બે આવરણ હોય, બહારનું આવરણ અને અંદરનું આવરણ. અને સૌથી અંદર આર્કિયોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષો હોય છે જે વિભાજન પામી નવી વાદળી બનાવશે. અને બાહ્ય અને અંદરના લેયરની અંદર સ્ફટિકો હોય છે જેને મોનોક્ઝોન સ્પાઇક્યુલ્સ કહીશું. આ સ્ફટિકો આ છે અંતઃકલિકા વાદળીની, જેને જેમ્યુલ્સ કહીશું. જેમ્યુલ્સ એ નવી વાદળી બનાવશે. આમ ભાજન અને કલિકા સર્જન એ અલિંગી પ્રજનનની ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે. અમીબા અને પેરામિશિયમમાં ભાજન જોવા મળે છે. કલિકા સર્જનની અંદર બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. હાઇડ્રા એ બાહ્ય કલિકા સર્જન દર્શાવશે, જ્યારે વાદળી એ અંતઃકલિકા સર્જન દર્શાવે છે. આ ઉપરાંત ઈસ્ટમાં પણ કલિકા સર્જન જોવા મળે છે. બીજાણુ નિર્માણ, સ્પોર ફોર્મેશન. હવે જ્યારે પ્રતિકૂળ સંજોગો હશે કે જ્યારે પોષણ બરાબર મળતું નહીં હોય, ત્યારે ખાસ કરીને અમીબા જેવા પ્રાણીઓ છે તે એના ખોટા પગ હોય, અમીબા એના ખોટા પગને પાછા ખેંચી લે છે, સંકોચી લે અને એના જીવરસને એકદમ નાનો કરી દેશે અને એની આજુબાજુ મજબૂત 3 આવરણો લાવશે, 1, 2 અને 3. અને એના
સજીવના શરીરને એક નાના બીજાણુમાં ફેરવી દે છે. બીજાણુ એની આજુબાજુમાં 3 આવરણોને આપણે કોષ્ઠ કહીશું, અને આ કોષ્ઠ બનવાની ક્રિયાને કોષ્ઠન કહીશું. કોષ્ઠન. આમ અમીબા જેવા પ્રાણીઓ પોતાના સમગ્ર જીવરસને નાનો કરી દેશે અને એની આજુબાજુ મજબૂત 3 આવરણ બનાવશે. આવરણને કોષ્ઠ કહીશું અને કોષ્ઠ બનવાની ક્રિયાને કોષ્ઠન કહીશું. તો આ એનું બીજાણું ને એની આજુબાજુ કોષ્ઠ. એ કોષ્ઠ એ મજબૂત રક્ષણાત્મક હશે. પોષણ ના મળે, વધારે તાપમાન હોય, પીએચ વધારે હોય તો તેના જીવરસને મતલબ અમીબાને અંદર બચાવી રાખશે. પછી જેવી સારી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, અનુકૂળ પરિસ્થિતિ આવે તો કોષ્ઠ થોડું પોષણ મેળવશે અને એના કોષ કેન્દ્રને બહુભાજન દ્વારા બહુ બધા કોષ કેન્દ્રમાં ફેરવશે. વધારે અનુકૂળ પરિસ્થિતિ થશે એટલે પોષણ દ્વારા પછી કોષ્ઠ ફાટશે, 3 આવરણ તૂટી જાય. પછી અંદર કોષ કેન્દ્ર પોતાની આસપાસ જેટલો જીવરસ આવે એને લઈને બહાર નીકળશે. આ જે કોષ કેન્દ્ર બહાર નીકળે છે જીવરસની સાથે, તેને સૂક્ષ્મ અમીબા કહીશું અથવા કૂટપાદીય બીજાણુ. કૂટપાદીય એટલે ખોટા પગ ધરાવતા બીજાણુ. આ જ બીજાણુ પોષણ મેળવી ફરીથી અમીબામાં ફેરવાશે અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે ફરીથી બીજાણુ બનાવશે, કોષ્ઠ બનાવશે, અને અનુકૂળ પરિસ્થિતિ થાય એટલે ફરીથી કોષ્ઠ તોડીને સૂક્ષ્મ અમીબા અથવા કૂટપાદીય બીજાણુ નવા અમીબાનું સર્જન કરે. આમ બીજાણુ નિર્માણમાં કોઈ જન્યુનું જોડાણ કે નિર્માણ થતું નથી. આમ બીજાણુ નિર્માણ એ અલિંગી પ્રજનનની ખૂબ પ્રચલિત રીત છે. ફૂગ અને લીલમાં ખાસ બીજાણુઓનું નિર્માણ જોવા મળે છે. ફૂગ અને લીલમાં 2 પ્રકારના બીજાણુ બને છે. એક ચલ બીજાણુ કે જેની પાસે પ્રચલન માટેના થોડાક ઉપાંગો હશે, કસા જેવું, કે જે પાણીમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકશે. અને બીજા અચલ બીજાણુ કે જેને કણી બીજાણુ પણ કહેવાય, કોનોડિયા. આમ બીજાણુઓ લીલ અને ફૂગમાં 2 પ્રકારના હોય, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુ પાસે ચલન ક્ષમતા છે, જ્યારે અચલ બીજાણુ કણી બીજાણુ જેને આપણે કોનોડિયા પણ કહીશું, એની પાસે ચલન ક્ષમતા નથી. જ્યાં પડશે ત્યાંથી જ વિકાસ પામી નવો સજીવ બનશે. બીજાણુઓ આખા જ લીલ કે ફૂગના નિર્માણમાં ભાગ લેશે, આખું શરીર બનાવશે. ક્લેમિડોમોનાસ છે એની અંદર, એનું શરીરની અંદર બીજાણુ બનશે અને એ બીજાણુઓ ચલિત હશે. આ એની ચલન માટેના ઉપાંગો, કસા જેવી રચના, અને તે પાણીમાં બીજી જગ્યા પર જશે અને નવી ક્લેમિડોમોનાસ બનાવશે. તો આ આકૃતિ ક્લેમિડોમોનાસની છે કે જે આ ચલ બીજાણુ ઉત્પન્ન કરશે. જ્યારે આ પેનિસિલિયમ છે, આ પેનિસિલિયમનું શરીર છે અને પેનિસિલિયમ તેના ઉપરના ભાગે આ બીજાણુઓ ઉત્પન્ન કરશે જે કણી બીજાણુ છે, અચલ બીજાણુ છે. આ જ્યાં પડશે ત્યાંથી નવી પેનિસિલિયમ ઉગશે. આમ પેનિસિલિયમ ફૂગમાં અચલ બીજાણુ અને ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આમ બીજાણુ નિર્માણ એ અલિંગી પ્રજનનની ખૂબ પ્રચલિત પદ્ધતિ છે કે જેમાં બીજાણુમાંથી નવું શરીર બને છે. અલિંગી પ્રજનનની નવી એક રીત અવખંડન. ખંડન થવું, ટુકડા થવા. શરીરના ટુકડા થશે, 2 ટુકડા, 4 ટુકડા, અને દરેક ટુકડામાંથી પાછો આખો નવો સજીવ બને. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. પ્લેનેરિયાના શરીરના અહીંયા 3 ટુકડા થઈ ગયા છે અવખંડનથી, અને દરેક ખંડ પુનઃસર્જનની ક્ષમતા દ્વારા આ ઉપરનો ટુકડો છે એમાંથી આખું પ્લેનેરિયા, વચ્ચેમાંથી આખું પ્લેનેરિયા અને નીચેના ખંડમાંથી પણ આખો પ્લેનેરિયા બને. આવી રીતે ઘણી લીલ અને ફૂગ, સ્પાયરોગાયરા છે એ તંતુમય ફૂગ લીલ છે, તો એવી લીલ અને ઘણી બધી ફૂગ પણ અવખંડનથી પોતાના ટુકડા શરીરના થશે અને દરેક ટુકડામાંથી આખું સજીવ બને છે. આમ બીજાણુ નિર્માણ,
અવખંડન, ભાજન વગેરે અલિંગી પ્રજનનની ખૂબ જ પ્રચલિત રીતો છે. વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન, જેને આપણે વનસ્પતિના અલિંગી પ્રજનન કહેવા કરતાં વાનસ્પતિક પ્રજનન એવો શબ્દ વધારે અનુકૂળ રહેશે. કારણ કે આ પ્રજનનમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ બનશે. તેના બીજ કે ભ્રૂણમાંથી નવો છોડ નહીં બને. જો બીજ કે ભ્રૂણમાંથી નવો છોડ બને તો તે લિંગી પ્રજનનનો પ્રકાર કહેવાય. પણ અહીં તો તેના કોઈ પણ વાનસ્પતિક ભાગ, ઉદાહરણ તરીકે મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકા વગેરેમાંથી જ્યારે નવા છોડનું સર્જન થશે તો તે પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહીશું. અને આ એક અલિંગી પ્રજનન છે અને એના દૈહિક ભાગમાંથી જ તે નવો છોડ બને. એટલે નવી સંતતિ પણ બાહ્યાકાર અને જનીનિક રીતે પિતૃ સાથે આબેહૂબ પ્રતિકૃતિ જશે. મતલબ તેને ક્લોન કહીશું. ક્લોન, જનીનિક પ્રતિકૃતિ, જેના બાહ્ય લક્ષણો, આંતરિક લક્ષણો અને જનીનો પણ પિતૃઓ જેવા જ હશે. વાનસ્પતિક પ્રસર્જકો. વનસ્પતિને એવા ભાગ કે જેમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તેને વાનસ્પતિક પ્રસર્જકો કહીશું. અને તેની પાસે નવો છોડ સર્જન કરવાની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે ભૂસ્તારી, ગાંઠામૂળી, અર્ધભૂસ્તારી, ગ્રંથિલ, કણ, ભૂસ્તારિકા. આ બધી જ ટર્મિનોલોજી આપણે 11માં અભ્યાસ કર્યો. ઉદાહરણ તરીકે બટાકા છે તો બટાકાની અંદર, બટાકો એ પ્રકાંડ છે, એની અંદર એક ખાડા જેવી રચના હોય તેને આપણે કલિકા કહીશું, જેને આપણે આંખના નામે ઓળખીએ છીએ. તેમાંથી એને વાવવામાં આવે તો નવા બટાકાનું છોડ બનશે. ઉપરાંત કેળા અને આદુ વગેરેમાં પ્રકાંડનો ભાગ હશે, જેને આપણે ગાંઠામૂળી કહીશું. ગાંઠામૂળી અને તેમાંથી નવો કેળાનો છોડ, નવો કેળાનું વૃક્ષ કે આદુ બનશે. આમ બટાકા, આદુ, કેળા એ પ્રકાંડના રૂપાંતરકો છે, જે વાનસ્પતિક પ્રસર્જકો કહીશું. બટાકામાં વાનસ્પતિક પ્રસર્જક તરીકે આંખ અને કેળા, આદુની અંદર ગાંઠામૂળી. બ્રાયોફાઇલમ, પાનફૂટી. પાનફૂટીની અંદર પર્ણની કિનારીમાંથી એ અસ્થાનિક કલિકા છે બનશે. એની કિનારી હોય ત્યાં અસ્થાનિક કલિકાનું સર્જન કરશે અને એ કલિકામાંથી નવો છોડ બનશે. પછી તેને પર્ણથી અલગ કરી રોપવામાં આવે તો નવો પાનફૂટીનો છોડ બનશે. આમ આંખ, ગાંઠામૂળી અને પર્ણ કિનારીની અસ્થાનિક કલિકાઓ એ વાનસ્પતિક પ્રસર્જકો છે. ટેરેરર ઓફ બેંગાલ. આ એક વનસ્પતિ છે કે જેને બંગાળમાં ટેરેરર તરીકે જાહેર કરવામાં આવી છે. જોકે વૈશ્વિક જલીય નિંદામણ છે, પણ બંગાળમાં એનો એટલો બધો ત્રાસ છે કે જ્યાં તેને ટેરેરર તરીકે જાહેર કરી છે. આપણે અહીંયા તેને જળકુંભી કહીશું. તેનું વૈજ્ઞાનિક નામ આઇકોનિયા ક્રેસિપિસ અને તેને વોટર હાયસિન્થના નામે પણ ઓળખવામાં આવે છે. તે જલીય નિંદામણ અથવા જળાશયોમાં શાપ એવા નામે પણ ઓળખાય છે. કેમ? આમ જોવા જઈએ તો એ વનસ્પતિ વિદેશી વનસ્પતિ છે, વિદેશી જાતિ છે. તેના પર્પલ કલરના અને આકર્ષક પુષ્પ અને પર્ણને કારણે એને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમય જતાં ભારતના જળાશયોમાં, નદી તળાવોમાં એણે એટલી ઝડપી વૃદ્ધિ લીધી, એની વસ્તી એટલી બધી પાંગરી ગઈ કે હાલ તો તેને જળાશયોમાંથી દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને આ વનસ્પતિ જ્યારે પાણીમાં ઝડપી વૃદ્ધિ દર્શાવશે ત્યારે તેનું આખું જ થર, એક લેયર પથરાઈ જશે પાણી પર અને પાણીનો બધો ઓટો આપી કાઢશે અને પાણીના ઊંડાણ સુધી પ્રકાશને પ્રવેશવા દેશે નહીં. એના કારણે તે જળાશયમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓનું મૃત્યુ થશે. આથી તેને ટેરેરર જાહેર કરેલ છે.
આમ જળકુંભી એ ટેરર ઓફ બેંગાલ તરીકે પ્રચલિત છે. હવે એકદમ સરળ દેહ આયોજન ધરાવતા હોય નિમ્ન કક્ષાના સજીવો, એમાં અનુકૂળ પરિસ્થિતિ હશે તો એ સજીવો મોસ્ટ ઓફ અલિંગી પ્રજનન જ કરશે, કેમ કે અલિંગી પ્રજનન ખાસ જટિલ નથી, ખૂબ સરળ છે. એટલે અનુકૂળ પરિસ્થિતિ હશે ત્યારે બધા જ નિમ્ન કક્ષાના પ્રોટિસ્ટા મોનેરા જૂથના સજીવો અલિંગી પ્રજનન કરશે. પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો ઉત્પન્ન થશે ત્યારે આ સજીવો લિંગી પ્રજનન કરશે, કેમ કે લિંગી પ્રજનન એ પ્રતિકૂળ સંજોગોમાં પોતાની પેઢીઓને જાળવી રાખવા માટે અગત્યનું રહેશે. અને લિંગી પ્રજનન જ એક એવી ઘટના છે કે પ્રતિકૂળ સંજોગો સામે થોડીક જનીનોમાં વિવિધતા લાવશે કે જે અનુકૂલન માટે બેસ્ટ ગણાય. તો આમ અલિંગી પ્રજનન એ સજીવોમાં ખાસ કરીને નિમ્ન પ્રાણીઓમાં જોવા મળતી અગત્યની ઘટના છે, પણ એવા સજીવો પણ પ્રતિકૂળ સંજોગમાં લિંગી પ્રજનન દર્શાવશે.